ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ માટેનું આપણે આગળના લેક્ચરની અંદર એક સૂત્ર જોયું. એ સૂત્ર આપણે કંઈક આવી રીતે લખતા હતા, Fm મતલબ ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B. બે ભૌતિકશાસ્ત્રનો સદિશ ગુણાકાર પરિણામ હંમેશા સદિશ આવે તો આપણે સદિશ Fm વડે લખવું જોઈએ. તો અહીંયા સુધીનું તમે બધાએ જોઈ લીધું હશે. જો ના ખબર હોય તો તમે આગળના પ્લેલિસ્ટમાંથી ધોરણ 12 ચેપ્ટર નંબર 4 માંથી તમે આખું જોઈ શકો છો. આપણી પાસે આ સૂત્ર છે અત્યારે Fm q into V cross B. હવે આ જ સૂત્રને આજના દિવસમાં આજે આ સૂત્ર ઉપર આપણે થોડોક એવો આગળ વધારે વિચાર કરીએ. દાખલા તરીકે ચલો આપણે ગઈકાલે ભણ્યા હતા એ વાતથી શરૂઆત કરીએ. સૌથી પહેલી સ્થિતિ મતલબ આ સૂત્રના થોડાક અલગ અલગ રીતે ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે થાય એની વાત કરવાની છે. તો સૌપ્રથમ હું એક એવી સ્થિતિનો વિચાર કરું છું કે જ્યાં V અને B વચ્ચેનો કોણ 0 ડિગ્રી અથવા 180 ડિગ્રી હોય. ફરીથી રિપીટ કરું છું. આપણે સૌપ્રથમ ટોપિક લીધો છે V અને B વચ્ચેનો કોણ 180 ડિગ્રીનો હોય અથવા 0 ડિગ્રીનો હોય. 0 ડિગ્રીનો હોય એનો મતલબ V અને B એક જ દિશામાં અને 180 ડિગ્રી એનો મતલબ બંને વિરુદ્ધ દિશામાં. ચલો આ બંનેની પહેલા થોડીક એવી આકૃતિ દ્વારા સમજૂતી મેળવી લઈએ. ત્યારબાદ વધારે એના ઉપર ચર્ચા કરશું. સૌપ્રથમ હું એક ચુંબકીય ક્ષેત્ર દોરી દઉં છું. બે આકૃતિ માટે મારે ચુંબકીય ક્ષેત્ર દોરવા છે. માની લે કે આ ચુંબકીય ક્ષેત્ર છે પહેલી આકૃતિ માટે અને આ ચુંબકીય ક્ષેત્ર બીજી આકૃતિ માટે. ચલો સૌપ્રથમ આપણે વાત કરીએ θ બરાબર 0 ની. તો અહીં હું લખી નાખું છું θ બરાબર 0 માટે. તો θ બરાબર 0 માટે માની લઈએ કે અહીંયા કોઈ એક વિદ્યુતભાર પ્લસ q છે. આ વિદ્યુતભાર કઈ દિશામાં ગતિ કરે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો V અને B વચ્ચેનો કોણ થશે 0. હવે જો અહીં એક વિદ્યુતભાર આપણે પ્લસ q વિચારીએ અને આ પ્લસ q વિદ્યુતભાર જો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતો હોય મતલબ આ સ્થિતિમાં θ કેટલો થશે? B અને V વચ્ચેનો. તો B અને V વચ્ચેનો કોણ થશે 180. ચલો આ બે આપણે સ્થિતિની વાત કરી. આ બંનેમાં જો ચુંબકીય બળ મેળવવું હોય તો ચુંબકીય બળ મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે F q V cross B અથવા Fm q V B sin θ. પરંતુ sin 0 ની કિંમત 0 હોવાથી sin 0 ની કિંમત 0 એનો મતલબ Fm 0. તો આ સ્થિતિમાં θ બરાબર 0 માટે ચુંબકીય બળ 0 હોય. ફરીથી અહીં આપણે વાત કરીએ Fm q V B sin 180. sin 180 sin 0 0 sin 91 sin 180 0. એનો મતલબ sin 180 નું મૂલ્ય 0. તો આ સ્થિતિમાં પણ મળશે ચુંબકીય બળ 0. θ બરાબર 0 અથવા 180 માટે આપણે વાત કરીએ તો આપણને છેલ્લે એવું પરિણામ મળ્યું કે જો θ બરાબર 0 અથવા 180 હોય તો ચુંબકીય બળનું મૂલ્ય કેટલું મળે છે? 0. આ ચુંબકીય બળનું મૂલ્ય 0 મળે છે. આના ઉપરથી ફરીથી આપણે થોડાક નવા પરિણામ મેળવીએ કે જો Fm 0 Fm 0 આનો મતલબ ન્યૂટનની ગતિનો બીજો નિયમ પ્રવેગ બરાબર 0 બળ બરાબર 0 તો પ્રવેગ બરાબર 0. અને જો પ્રવેગ બરાબર 0 હોય તો આનો બીજો અર્થ એવો થાય વેગ બરાબર 0 અથવા વેગ કેવો હોવો જોઈએ? અચળ હોવો જોઈએ. આનો મતલબ હવે આપણને બે શક્યતાઓ મળશે. પહેલી શક્યતા વેગ બરાબર મતલબ વેગ 0 હોય ત્યારની અને બીજી શક્યતા વેગ અચળ હોય ત્યારની. તો જો વેગ 0 હોય ત્યારે શું પરિણામ મળે અને વેગ અચળ હોય ત્યારે શું પરિણામ મળે એની વાત કરીએ. દાખલા તરીકે કોઈ એક સ્થિતિનો આપણે એવો વિચાર કરીએ કે જ્યાં વિદ્યુતભારિત કણ સ્થિર છે. વિદ્યુતભારિત કણ સ્થિર છે એનો મતલબ એનો વેગ કેવો છે? 0 છે. જો વિદ્યુતભારિત કણનો વેગ 0 હોય તો આ કણ કેવા પ્રકારની ગતિ કરશે? પદાર્થ સ્થિર છે. પદાર્થ સ્થિર આનો મતલબ એના સ્થાનમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. એટલે જે સમયની અક્ષ છે એ જ અક્ષ ઉપર પદાર્થનું સ્થાન આગળ વધશે. તો અહીં પદાર્થ કેવો થાય? સ્થિર. વેગ બરાબર 0 એટલે પદાર્થ સ્થિર. જો વેગ બરાબર અચળ મતલબ વેગ અચળ હોય ત્યારને એક આપણે હવે વાત કરી લઈએ. દાખલા તરીકે હવે કોઈ એક પદાર્થ એવી રીતે ગતિ કરે છે
કે જેથી તે ચુંબકીય ક્ષેત્રમાં અચળ વેગથી જાય અને ચુંબકીય ક્ષેત્રમાં એ અચળ વેગથી જતો હોય તો એ કાં તો ક્ષેત્રને સમાંતર અથવા ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય. જો એ ક્ષેત્રને સમાંતર હોય તો હવે આપણને એનો આલેખ મળશે. અહીં પદાર્થ પ્રારંભિક જેટલો વેગ છે એટલા જ વેગથી ગતિ કરે છે, તો એનો મતલબ કે જેમ જેમ સમય વધશે એમ એનું મૂલ્ય વધતું જશે. અને જો આપણે x બરાબર 0 થી શરૂઆત કરીએ તો અચળ વેગથી ગતિ કરે એટલે આલેખ આપણને સુરેખ મળશે. આલેખ સુરેખ મળશે. અને અહીંયા હજી એક વાત એવી કરી શકાય કે પદાર્થનો ગતિપથ કેવો હોય? સુરેખ. મતલબ પદાર્થ સીધા માર્ગ પર એટલે કે વિદ્યુત ભારિત કણ સીધા માર્ગ પર ગતિ કરશે. હવે આપણે જે વાત કરવાની છે એ વાત કરશું થીટા બરાબર 0 અને 180 બાદ જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો શું પરિણામ આવે એની હવે આપણે વાત કરશું. ફરીથી આપણે શરૂઆત કરીએ. ચુંબકીય બળની આપણે વાત કરીએ છીએ Fm q × v × b. જો Fm q × v × b હોય તો આપણે આગળના જે ટેસ્ટની વાત કરી એની અંદર આપણે થીટા બરાબર 0 અથવા 180 ડિગ્રી માટે વાત કરી. હવે એક સરસ મજાના પરિણામ તરફ તમને લઈ જાય છે અને એ પરિણામ છે કે જો થીટા બરાબર 90 ડિગ્રી હોય આનો મતલબ એવો થાય કે માની લે કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને જો પદાર્થ એને લંબ રૂપે દાખલ થાય અથવા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે અને પદાર્થ નીચે તરફ v જેટલા વેગથી કે ઉપર તરફ v જેટલા વેગથી દાખલ થાય તો એનું પરિણામ શું મળે એ પરિણામની હવે વાત કરવાની છે. તો હવેની આપણે જે સ્થિતિ લેવાની છે એ સ્થિતિ માટે હું વાત કરું છું કે જો v અને b પરસ્પર લંબ હોય તો v અને b પરસ્પર લંબ એનો મતલબ શું થશે? θ = 90 ડિગ્રી. જો θ = 90 ડિગ્રીની વાત કરવી હોય તો આના માટે સૌપ્રથમ એક સરળ એવી આકૃતિ દ્વારા આપણે સમજૂતી મેળવીએ તો સૌપ્રથમ હું અહીંયા લઉં છું એક ચુંબકીય ક્ષેત્ર. માની લઈએ કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. જ્યારે ક્રોસની નિશાની વડે દર્શાવીએ છીએ તો હવે તમને બધાને ખબર હોવી જોઈએ, તમને હવે યાદ રહી ગયો હશે. ક્રોસની નિશાની એટલે એ શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ અને જો ડોટ હોય તો એ ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ દર્શાવે છે. ચલો હવે આપણે વાત કરીએ. જો v અને b વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો જો v અને b વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો આનો મતલબ કે હવે આપણે વેગ દર્શાવવો પડશે. અત્યારે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનને લંબ અંદર તરફની દિશામાં છે. હું અહીંયા જે આકૃતિ દોરું છું એ આકૃતિ પહેલા 2 મિનિટ માટે ધ્યાનથી સમજી લેજો. હમણાં આકૃતિ સમજાવું છું ત્યાં સુધી તમારું કોઈ પણ પ્રકારનું વર્ક નહીં કરતા. માની લો કે કોઈ આ એક બિંદુથી એક વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી દાખલ થાય છે. એક સરસ મજાનું પરિણામ મેળવવા તરફ આપણે જઈ રહ્યા છીએ. આ એક વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે v વેગથી દાખલ થાય છે. જો આ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે v વેગથી દાખલ થાય તો આપણી પાસે સૂત્ર છે Fm q × v × b. એના મદદથી હવે આપણે ફરી પાછું થોડું પરિણામ મેળવશું. ચલો પહેલા આપણે સૂત્રની વાત કરી લઈએ તો આપણી પાસે સૂત્ર છે Fm q × v × b. જો Fm q × v × b હોય તો ફરી પાછું અહીં આવશે qbb sin 90 ની વેલ્યુ 1 થશે. આનો મતલબ અહીંયા બળ કેટલું લાગશે? qbb. આ તો આપણે માત્ર મૂલ્યની વાત કરી, પરંતુ જો એવી વાત કરવામાં આવે કે આ બળનું પરિણામ શું આવશે તો એક બહુ સરસ મજાનું રસપ્રદ પરિણામ આપે છે. ચલો એ રિઝલ્ટ તરફ આપણે આગળ વધીએ. સૌથી પહેલા વાત કરું છું દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. જો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય, પદાર્થ v વેગથી આ દિશામાં એન્ટર થાય ચુંબકીય ક્ષેત્રમાં, તો હવે સૌપ્રથમ જમણા હાથનો નિયમ તમને યાદ હોવો જોઈએ. પહેલી આંગળી v ની દિશામાં, બીજી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને અંગૂઠાની દિશા એક એની દિશા આવે. વેરી ગુડ. ચુંબકીય બળની દિશા આવે. તો હવે હું શરૂઆત કરું છું. સૌપ્રથમ v વેગની દિશામાં જમણા હાથની પહેલી આંગળી. થોડીક આની તમારે પણ પ્રેક્ટિસ કરવી પડશે. જો 11મા ધોરણમાં ના કરેલી હોય તો થોડીક વધારે મહેનત તમારે કરવી પડશે. ચલો સૌપ્રથમ v, ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ એટલે બીજી આંગળી અંદર તરફ બોર્ડ તરફ રહે એવી રીતે હું રાખું છું. તો અંગૂઠાની દિશા કઈ મળશે? ઉપર તરફ. આનો મતલબ કે પરિણામી બળ કઈ દિશામાં મળ્યું? ઉપર તરફની દિશામાં. ચલો ફરીથી એક સરસ મજાનું પરિણામ આપણે મેળવીએ છીએ. આ આપણને મળ્યું ચુંબકીય બળ.
હવે સ્થિતિ કંઈક એવી થશે કે જેવો આ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ નહોતો થયો ત્યારે એ સીધે સીધો આવતો, મતલબ સુરેખ પથ પર જાય છે. જેવો એક ક્ષેત્રમાં દાખલ થશે એટલે માની લઈએ કે અહીંયા છે, એના પછીના તરતના બિંદુએ ખરેખર એને જાવું હતું આ દિશામાં, મતલબ એની ગતિની મૂળ દિશા કઈ છે? આ છે. પરંતુ એના ઉપર બળ કઈ દિશામાં લાગ્યું? ઉપર તરફ. જો ઉપર તરફ બળ લાગે તો આ વિદ્યુતભાર થોડી પોતાની ગતિની દિશાનું વિચલન કઈ બાજુ કરે? ઉપર તરફ કરશે. આનો મતલબ કે જવું જોઈએ આ દિશામાં, પણ એ હવે સીધું જવાને બદલે થોડો કેવો ઉપર તરફ જશે. ઓકે, આટલી એની ગતિની દિશાનું વિચલન થયું. બહુ માઇનર હતું. હવે હજી પાછી આગળ વાત કરીએ તો હવે એ કઈ દિશામાં જાય છે? તો આ બિંદુએ એની ગતિની દિશા આ છે, પરંતુ ફરી પાછું એના ઉપર ચુંબકીય બળ તો લાગે જ છે. જો ચુંબકીય બળ લાગતું હોય એ બળ કઈ દિશામાં લાગે? આ V, આ B, તો બળ આ બાજુ લાગશે. આનો મતલબ ફરી પાછું આ દિશા તરફ કોઈ એક બળ લાગ્યું. જો આ દિશામાં એક બળ લાગે તો હવે એની ગતિની દિશા કે જે આ તરફ જતું હતું એના બદલે ફરી પાછું એની ગતિની દિશામાં વિચલન કરશે. અને આમ કરતા કરતા દરેક વખતે આ V ની દિશા બદલાતી જાય, V ની દિશા બદલાતી જાય અને છેલ્લે એ ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ગતિની શરૂઆત કરે. આનો મતલબ એક સરસ મજાનું પરિણામ મેળવ્યું છે. એ પરિણામને હજી થોડું આપણે વધારે વિચારી લઈએ. અહીંયા મેં જે વાત કરી એની ઉપર હું એવું કહું છું કે અહીંયા તમે કોઈ પણ બિંદુ વિચારો. ચલો આપણે એન્ટર કર્યો ત્યારની વાત નહીં, એના પછીનું બિંદુ નહીં. દાખલા તરીકે હું આ કોઈ એક બિંદુએ વાત કરું છું તો અહીંયા એની વેગની દિશા કઈ? આ દિશામાં. ચુંબકીય ક્ષેત્ર ક્યાં? અંદર તરફ બંને લંબરૂપે જ છે. તો આ થયું. તો અંગૂઠાની દિશા કઈ આવશે? આ બિંદુ તરફ. જો એના સિવાયનું હજી એક આપણે બિંદુ વિચારીએ. દાખલા તરીકે હું આ બિંદુએ વાત કરું તો આ બિંદુએ વેગ હંમેશા એના સ્પર્શકને લંબ રૂપે હોય. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, તો ચુંબકીય બળ કઈ તરફ આવશે? આ તરફ. જો હજી તમે આગળ વિચારતા જાઓ તો દરેકે દરેક બિંદુએ વેગ તેને દોરેલા સ્પર્શકની દિશામાં હોય અને ચુંબકીય બળ એ કોઈ એક નિશ્ચિત બિંદુ દર્શાવે છે અને એ નિશ્ચિત બિંદુ તરફ જ બધા બળ લાગે છે. આનો મતલબ જો તમને ખબર પડતી હોય તો કોઈ પણ વિદ્યુત ભાર ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો એના તરફ બળ એવી રીતે લાગે છે કે જેથી તે નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે, અથવા બીજા શબ્દની અંદર આ ગતિપથ વર્તુળાકાર થાય. અને જો ગતિપથ વર્તુળાકાર થાય તો સતત એને કેન્દ્ર તરફ ખેંચતું બળ લાગે. જો કેન્દ્ર તરફ ખેંચતું બળ લાગતું હોય તો એને આપણે કહીએ છીએ કેન્દ્રગામી બળ. અને જો ત્યાં કેન્દ્રગામી બળ લાગતું હોય તો હવે કેન્દ્રગામી બળની આપણે વાત કરીએ કે કેન્દ્રગામી બળ અને બીજું કયું બળ અહીંયા અસ્તિત્વ ધરાવે છે તો કે ચુંબકીય બળ. જો કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ બંને એકસાથે અસ્તિત્વ ધરાવતા હોય તો હવે આપણે વાત કરવી પડશે. કેન્દ્રગામી બળનું સૂત્ર આપણે ભણી ગયા છીએ, mv²/r. 11મા ધોરણમાં આપણે આ સૂત્ર આવી ગયું છે. અને ચુંબકીય બળનું સૂત્ર આપણે આગલા લેક્ચરમાં શીખ્યા. Fm = q × v × b. vb sin 90, sin 90 ની કિંમત 1 એટલે આવશે qvb. હવે જો અહીંયા vb કેન્સલ થઈ જાય તો આના ઉપરથી એક સરસ મજાનું સમીકરણ મળશે. પદાર્થના ગતિપથની ત્રિજ્યા r mv/qb. આ પદાર્થ જે નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરશે એ પદાર્થની ત્રિજ્યા કેટલી છે? r mv/qb. ચલો આ સમીકરણને હજી થોડુંક વધારે સ્પષ્ટ કરીએ તો અહીંયા જો તમે જોશો તો પદાર્થનું દળ અચળ છે, q અચળ છે, b અચળ છે, મતલબ સીધે સીધું r ચલે છે v. એટલે ત્રિજ્યા એ વેગને સમપ્રમાણમાં હોય. ત્રિજ્યા એ વેગને સમપ્રમાણમાં હોય આનો મતલબ શું થાય? એક તમને નાનું એવું ઉદાહરણ આપું કે ત્રિજ્યા વેગના સમપ્રમાણમાં છે એટલે શું? દાખલા તરીકે કોઈ એક વિદ્યુતભારિત કણ છે, જે વિદ્યુતભારિત કણને આપણે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરીએ છીએ. જો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરો અને એનો વેગ v1 રાખો
ચલો અહીંયાથી હું શરૂઆત કરું છું. આનો વેગ છે v1, તો v1 વેગથી એ કંઈક આવી રીતે અર્ધવર્તુળ પૂરું કરે છે. ત્યારબાદ બીજા એક વિદ્યુત ભારિત કણને v1 કરતા મોટા વેગથી તમે ફરીથી આ ક્ષેત્રની અંદર નાખો છો, માની લઈએ એનો વેગ v2, તો એ પણ કંઈક ત્રિજ્યાથી વર્તુળ પૂરું કરશે. જો એના કરતા પણ વધારે મોટો વેગ v3 થી ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે તો એનું વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એના કરતા પણ મોટી હશે. આ પરિણામ શું દર્શાવે છે? તો કે જો તમે વેગના મૂલ્યમાં વધારો કરતા જાઓ તો વેગનું મૂલ્ય વધારતાની સાથે એના ગતિપથની ત્રિજ્યામાં વધારો થાય છે. આનો મતલબ કે આપણને પરિણામ મળ્યું ત્રિજ્યા એ વેગ પર આધારિત છે. તો સૌપ્રથમ આગળ વાત કરીએ એની પહેલા તમને આટલી વાત ક્લિયર હોવી જોઈએ. આપણે છેલ્લે જે વાત કરી એની અંદર આપણે ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર મળ્યું. આપણા માટે ખૂબ જ અગત્યનું સૂત્ર. એ સૂત્ર શું હતું? r mv/q × d. મતલબ ગતિપથની ત્રિજ્યા એ માત્ર વેગ ઉપર આધારિત છે. ચલો આ પરિણામને અત્યારે હું કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે આ થિયરીને આપણે આગળ કન્ટિન્યુ કરીએ. જો પદાર્થ નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, આપણે આપણા જેમ વાત કરી કે જેમ પદાર્થને વધારે વેગથી ફેંકવામાં આવે તેમ મોટું વર્તુળ પૂરું કરશે, તો જો એ નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો હવે તરત જ વાત આવે કે પદાર્થનો વેગ વેગ કરતા આપણે શબ્દ વાપરશું પદાર્થની ઝડપ. તો પદાર્થની ઝડપ બરાબર આપણી પાસે એક સૂત્ર છે, ઝડપ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો. અને જો ઝડપ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળાની આપણે વાત કરીએ તો એના ઉપરથી આપણને પદાર્થનો આવર્તકાળ મળશે. તો હવે આ સૂત્ર બાદ આપણે વાત કરવાની છે આવા કણનો આવર્તકાળ કેટલો હોય. આવર્તકાળ મતલબ એક આવર્તન પૂર્ણ થવા માટે લાગતો સમય, એટલે કે કેટલા સમયમાં એક આવર્તન પૂર્ણ કરશે એની આપણે વાત કરવાની છે. તો હવે આપણે શરૂઆત કરશું ઝડપના સૂત્રથી. ઝડપનું સૂત્ર v = x/t અથવા ગતિપથના છેદમાં પથ લંબાઈના છેદમાં સમયગાળો. પથ લંબાઈ જ્યારે પદાર્થ એક આવર્તન પૂરું કરે ત્યારનો સમયગાળો એનો આવર્તકાળ કહેવાય. તો એ t બરાબર કેપિટલ T લખવો જોઈએ. અને પદાર્થ એક આવર્તન પૂરું કરે ત્યારે એને કાપેલું અંતર કેટલું? પરિઘ જેટલું. જો અંતર પરિઘ જેટલું હોય તો એના માટે હવે સૂત્ર આપણે શું લખવું પડે? x ની બદલે 2πr. આનો મતલબ હવે આપણને ફરીથી સૂત્ર મળશે. ચલો અહીંયા r એટલે ગતિપથની ત્રિજ્યા છે. લગભગ આપણે આગળ કેપિટલ R થી કે જે દર્શાવ્યું હું અહીંયાથી સ્મોલ r વડે દર્શાવું છું. ઠીક છે, એમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. ચલો તો હવે આના ઉપરથી વાત કરવી છે આપણે. સૂત્ર મળ્યું v = 2πr/t. અને જો v = 2πr/t હોય તો t નું સૂત્ર શું લખાય? 2πr/v લખી શકાય એવું. t = 2πr/v. હવે આનું મૂલ્ય આપણી પાસે છે, એ મૂલ્યની આની અંદર કિંમત મૂકી દે એટલે ફરીથી એક સરસ મજાનું પરિણામ મળશે. 2π/v × r. r એટલે mv/q × d. એક v ભાગી જશે. તો હવે સૂત્ર મળ્યું t = 2πm/qd. આ સૂત્ર મળશે આવર્તકાળનું. સમીકરણ નંબર 2 જે તમને યાદ હોવું જોઈએ. પહેલું સૂત્ર મળ્યું ગતિપથની ત્રિજ્યા r = mv/qb. બીજું સૂત્ર મળ્યું આવર્તકાળ t = 2πm/qb. હવે જો આ આવર્તકાળ મળી જાય તો આવર્તકાળ ઉપરથી હજી આપણે કેટલાક પરિણામો મેળવી શકીએ. અત્યારે હું માત્ર સૂત્ર તરફ આગળ લઈ જાઉં છું, પછી આના ઉપરથી અલગ અલગ વાતનો આપણે આગળ ઉપર આ લેક્ચરમાં વિચાર કરશું. તો સૌપ્રથમ આપણે ત્રિજ્યાનું સૂત્ર મળ્યું. ત્રિજ્યા r = mv/qb. આવર્તકાળનું સૂત્ર 2πm/qb. આના ઉપરથી હજી ફરીથી એક વાત આપણને જાણવા મળશે એ છે કે અહીંયા આપણે એવું કીધું કે ત્રિજ્યા એ વેગના સમપ્રમાણમાં છે. જો ગતિપથની ત્રિજ્યા વધે તો વેગ વધે, અથવા જો એનો વેગ વધશે તો ગતિપથની ત્રિજ્યા વધશે. તો આના ઉપરથી જો આપણે પરિણામ વિચારીએ તો આ શું બતાવે છે? આવર્તકાળનું મૂલ્ય બધા પદ અચળ છે. બધા પદ અચળ છે. આ અને આ બંને પરિણામ ભેગા કરો. હવે બેને ભેગા કરશો તો રિઝલ્ટ થોડું વધારે ક્લિયર થશે. દાખલા તરીકે એક પદાર્થને થોડાક એવા વેગથી જો આપણે ગતિ કરાવીએ તો એ પદાર્થ નાનું એવું વર્તુળ પૂરું કરે. જો એનો વેગ વધારવામાં આવે તો વેગ વધતા એ પદાર્થ મોટું વર્તુળ પૂરું કરશે, પરંતુ તેના આવર્તકાળમાં કોઈ ફેર પડશે નહીં. આ આવર્તકાળ પછી હવે વાત કરીએ એની આવૃત્તિની
તો હવે આપણે સૂત્ર લખવું છે પદાર્થની આવૃત્તિ કે જેને આપણે v વડે દર્શાવીએ છીએ અથવા એને f વડે પણ દર્શાવી શકાય છે. અહીંયા ધ્યાન રાખવું, નિશાનીમાં આપણે ટેક્સ્ટબુકની જો વાત કરીએ તો તેમાં આ v એટલે એને વેગ અથવા ઝડપ વડે દર્શાવેલું છે અને આ v એ આવૃત્તિ માટે છે. તો આ બે સંજ્ઞા તમને ક્લિયર હોવી જોઈએ. જો આવૃત્તિની વાત કરવી હોય તો આવૃત્તિ માટે આપણે સૂત્ર લખીએ છીએ v આવૃત્તિ એટલે 1/, આવર્તકાળ, તો v 1/t. તો આવર્તકાળનો વ્યસ્ત કરીએ એટલે આપણને આવૃત્તિ મળશે v qb/2πm. આવૃત્તિનું સૂત્ર લખ્યા પછી ફરીથી એ વાત મારે કહેવાની જરૂર નથી કે જેમ આવર્તકાળ અચળ છે એવી જ રીતે પદાર્થની આવૃત્તિ પણ અચળ રહે છે. અચ્છા, આવૃત્તિ પછી હજી એક આપણને સૂત્ર મળશે, એ સૂત્ર છે કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ જેને આપણે દર્શાવીએ છીએ ઓમેગા વડે. તો કોણીય આવૃત્તિનું સૂત્ર જો લખવું હોય તો કોણીય આવૃત્તિ અને રેખીય આવૃત્તિ સાથેનો સંબંધ ઓમેગા = 2πv. જો ઓમેગા = 2πv હોય તો આના ઉપરથી ફરીથી સૂત્ર મળશે 2π * v. v એટલે qb/2πm. ચલો 2π ભાગી ગયા, વધ્યું શું? ઓમેગા = qb/m. ફરીથી સમીકરણ મળ્યું, ઓમેગા પણ અચળ રહે છે, આવૃત્તિ પણ અચળ, આવર્તકાળ અચળ. ત્રણે ત્રણ એક જેવા જ પદના સમીકરણ છે. તો સૌથી પહેલા યાદ રાખવા જેવા સૂત્ર કે જે આપણને આગળ ઉપર ખૂબ જ ઉપયોગી થવાના છે, એક r = mv/qb અને બીજો એક સૂત્ર આવશે આવર્તકાળ t = 2πm/qb. બાકીના સૂત્રની જરૂર પડે તો એ આપણે મેળવી શકશું. તો હવે આના પછી આ કન્સેપ્ટને આગળ લઈ જશું. આપણે છેલ્લે જે સૂત્રની વાત કરી, ગતિપથની ત્રિજ્યા r = mv/qb. ગતિપથની ત્રિજ્યા r = mv/qb. આ સૂત્ર એટલા માટે આટલી બધી વાર રિપીટ કરું છું કારણ કે આ સૂત્રનો આપણે જેટલી વાર અત્યારે રિપીટ કરું છું એટલી જ બધી વખત ઉપયોગ કરવાનો છે. તો ખૂબ જ અગત્યનું સૂત્ર છે, તમને પણ આ સૂત્ર પાકું થઈ જવું જોઈએ. ગતિપથની ત્રિજ્યા r = mv/qb. હવે જો ગતિપથની ત્રિજ્યા માટે વેગ આપેલો હોય અને દળ આપેલું હોય તો આપણે સીધું આ જ સમીકરણ વાપરી શકશું, r = mv/qb. પરંતુ જો વેગ આપેલો ન હોય, મતલબ દળ અને વેગ આપેલું નથી, તો શું આપેલું હોય? તો આ સૂત્રને હવે આપણે અલગ અલગ સ્વરૂપમાં વિચારીએ કે જેમાં તમને કંઈક અલગ અલગ વસ્તુઓ આપેલી હોય ને એના ઉપરથી આપણે અલગ અલગ પરિણામો મેળવી શકીએ. તો હવે એની વાત કરીએ. દાખલા તરીકે તમને એવું કંઈક આપેલું છે કે કણનું વેગમાન p આપેલું છે. તો પહેલી સ્થિતિ આવશે, ચલો પહેલો પોઈન્ટ કયો આવશે? પદાર્થનું વેગમાન આપેલું હોય ત્યારે. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ વેગમાનના સ્વરૂપમાં. તો વેગમાનનું સૂત્ર શું છે? p = m * v. જો વેગમાનનું સૂત્ર p = m * v હોય તો ફરીથી આપણને સમીકરણ મળશે r = mv/qb અથવા આને લખાય r = p/q * v. આ ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર મળશે વેગમાનના સ્વરૂપનું. આ એક સૂત્ર મળ્યું, આ આપણને બીજું સૂત્ર મળ્યું કે જેના મદદથી આપણે ગતિપથની ત્રિજ્યા શોધી શકીએ. હવે દાખલા તરીકે તમને અહીંયા દળ અને વેગ આપેલો નથી, વેગમાન પણ આપેલું નથી, પરંતુ તમને અહીં વેગમાનને બદલે ગતિ ઊર્જા આપેલી છે. જો વેગમાનને બદલે ગતિ ઊર્જા આપેલી હોય તો હવે આપણે આ સમીકરણને ગતિ ઊર્જાના સ્વરૂપમાં ફેરવવું પડે. ગતિ ઊર્જાનું સૂત્ર આપણી પાસે છે k = 12 mv². અને જો ગતિ ઊર્જા k = 12 mv² હોય તો હવે એના ઉપરથી આપણે વાત કરીએ. ચલો, આપણી પાસે સૂત્ર છે p = m * v. તો આને આવી રીતે લખી શકાય 1/2 આ m * v. હજી એક v વધ્યો, એને હું અહીંયા લખી નાખું છું. જો અહીંયા m આવી જાય તો m * v એટલે p થઈ જાય, તો m વડે ગુણીને m વડે ભાગી નાખીએ. તો હવે સૂત્ર આવશે mv = p, mv = p મતલબ p² / 2m. તો અહીંયા સૂત્ર મળશે k = p² / 2m. અથવા આપણી પાસે સૂત્ર p નું છે તો અહીંયા લખાય p
p square is equal to 2mk, p is equal to under root 2mk. આપણને સૂત્ર મળશે. હવે આગળનું જે સૂત્ર છે r is equal to p by q, એની અંદર કિંમત મૂકી દે તો હવે આપણને ગતિપથની ત્રિજ્યાનું નવું સમીકરણ મળશે. r is equal to p ની બદલે આવશે under root 2mk divided by q into b. ફરીથી એક આ નવું સમીકરણ મળ્યું, એ છે ગતિપથની ત્રિજ્યા. જો ગતિ ઊર્જાના સ્વરૂપમાં પદ આપેલું હોય તો આપણે ગણતરી આવી રીતે કરવી પડશે. દાખલા તરીકે ચલો ઉદાહરણ પછી લે, પેલા આજે કામ એક સ્પેશિયલ કેસ લઈ લે. દાખલા તરીકે તમને એવું કીધું છે કે ગતિ ઊર્જાની પણ વાત કરેલી નથી, પરંતુ તમને એવું કીધું છે કે પદાર્થ વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ v જેટલા પોટેન્શિયલ ડિફરન્સ હેઠળ પ્રવેગી ગતિ કરે છે. જો v જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગી ગતિ કરતો હોય વિદ્યુતભાર q, તો એના માટે ફરીથી આપણે લખવું પડશે કે એ દરમિયાન થતું કાર્ય w q v બરાબર આપણે લખીએ છીએ. જો w q v હોય તો આના ઉપરથી ફરી પાછું લખાય કાર્ય ઊર્જા પ્રમેય. તો ગતિ ઊર્જા કે એ થતા કાર્ય જેટલું હોય તો k બરાબર શું આવશે? q b. જો k બરાબર q v તો ફરી પાછું આપણને એક સમીકરણ મળશે. એ સમીકરણને આપણે ફરીથી રિપીટ કરીએ. ઉપરનું જે સમીકરણ છે r is equal to under root 2mk by qb, એની જ સૂત્રનો આપણે ફરીથી ઉપયોગ કરશું. r is equal to under root 2mk by q into b is equal to, આખાને હું અંડર રૂટમાં લખું છું, આ 2 આ m divided by q into b into k. k એટલે ગતિ ઊર્જા. તો ગતિ ઊર્જાનું આપણને સૂત્ર શું મળ્યું? q into v. ફરીથી q બે ભાગી જશે તો r નું સૂત્ર મળશે. r is equal to under root 2mv by b. આનો મતલબ ગતિપથની ત્રિજ્યાનું આપણને ફરીથી એક સૂત્ર મળશે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સ્વરૂપમાં. શરૂઆત કરીએ ટેક્સ્ટબુકના થોડાક ઉદાહરણ નંબર 4.3 ની અંદર તમને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. આ ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી ઇલેક્ટ્રોન લંબરૂપે દાખલ થાય છે. જો એમ કીધું હોય કે v જેટલા વેગથી ઇલેક્ટ્રોન લંબરૂપે દાખલ થાય છે, એનો મતલબ ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આ બંને પરિણામો અચળ છે, જે આપણને ખબર હોવી જોઈએ. તો કીધું છે ગતિપથની ત્રિજ્યા શોધો, આવૃત્તિ શોધો અને ગતિ ઊર્જાનું મૂલ્ય શોધો. તો આના માટે હવે સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ ગતિપથની ત્રિજ્યાથી. તો ગતિપથની ત્રિજ્યાનું આપણે સૂત્ર મેળવેલું છે કેન્દ્રગામી બળ ઉપરથી mv2/r is equal to q into v into b. તો આના ઉપરથી લખાય r is equal to mv by qb. અથવા આ સૂત્ર આપણે ડાયરેક્ટ પણ યાદ રાખેલું હતું, r is equal to mv by qb. તો આ સૂત્રની અંદર કિંમત મૂકી દે. r is equal to m 9.1 into 10 raised to minus 13 b એટલે વેગ, 3 into 10 raised to 7 q વિદ્યુતભાર, 1.6 into 10 raised to minus 19 અને b ચુંબકીય ક્ષેત્ર 6 into 10 raised to minus 4 ટેસ્લા. આના ઉપરથી ત્રિજ્યાનું સૂત્ર મળશે 28.12 into 10 raised to minus 2 મીટર. આ ત્રિજ્યાનું સૂત્ર મળશે. ત્યારબાદ બીજું આપણને ગોતવાનું કીધું છે આવૃત્તિ v. આવૃત્તિ v ગોતવું હોય તો આવૃત્તિ એટલે 1/છેદમાં આવર્તકાળ, અને આવર્તકાળનું આપણે સૂત્ર મેળવ્યું હતું v is equal to 2πr by t. એટલે t is equal to 2πr by v અથવા v is equal to v by 2πr. જો v is equal to v by 2πr હોય તો વેગ આપણને આપેલો છે 3 ગુણ્યા 10⁷ ના છેદમાં 2 into pi into ત્રિજ્યા. ત્રિજ્યા આપણે હમણાં મેળવેલી છે 28.12 ગુણ્યા 10⁻² મીટર. 28.12 ગુણ્યા 10⁻². તો આના ઉપરથી આપણને પરિણામ મળશે 17 ગુણ્યા 10⁶ અને આવૃત્તિ છે એટલે એના બે એકમો આવે, 1 હર્ટ્ઝ અથવા 1 પર સેકન્ડ, અથવા આને લખાય 17 મેગાહર્ટ્ઝ, 10⁶ એટલે એને કહેવાય મેગાહર્ટ્ઝ. ત્યારબાદ હવે ત્રીજું ગોતવાનું છે ગતિ ઊર્જાનું સૂત્ર. તો ગતિ ઊર્જા મેળવવાની છે. ગતિ ઊર્જા માટે આપણી પાસે સૂત્ર છે k is equal to
હાફ mv સ્ક્વેર અહીંયા m અને b બંને આપેલા છે એટલે બીજું કોઈ સૂત્ર લગાડવાની જરૂર નથી 1/2 m 9.1 into 10 raised to minus 31 v 3 into 10 raised to 7 whole square. તો આના ઉપરથી જો આટલું સાદુરૂપ આપશો એટલે ગતિ ઉર્જાનું સૂત્ર મળશે 4 ગુણ્યા 10 ની માઈનસ 16 ઘાત જૂલ. જો ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાની કીધી હોય તો જૂલ અને ઈવી નો હવે સંબંધ છે. જૂલ બરાબર જૂલને ઈવી માં ફેરવવા હોય તો છેદમાં 1.6 into 10 raised to minus 19 કરવું પડે એટલે 4 into 10 raised to minus 6 divide by 1.6 into 10 raised to minus 19 અને આ જે જવાબ મળશે એ જવાબ આપણને ઈવી માં મળશે એટલે k બરાબર આવશે 2.5 into 10 raised to 3 eV અથવા 2.5 keV કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. આવી રીતે ગતિ ઉર્જા આપણને મળશે. હવે સ્વાધ્યાયમાં એક ક્વેશ્ચન આપેલો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.11 અને 12 બંને એકબીજા ઉપર આધારિત છે એટલે બેને ભેગા લખેલા છે. એની અંદર આપેલું છે ચુંબકીય ક્ષેત્ર 6.5 ગોસ. આ ચુંબકીય ક્ષેત્રની આપણે આગળ પણ વાત કરી લીધી હતી. ગોસ એ નાનો એકમ છે અને ગોસ ઉપરથી જો ટેસ્લામાં રૂપાંતરણ કરવું હોય તો એ લખાય 10 raised to minus 4. એક ગોસ બરાબર 10 ની માઈનસ 4 ઘાત ટેસ્લા. ત્યારબાદ ઇલેક્ટ્રોન લંબ રૂપે v વેગથી દાખલ થાય છે તો સૌપ્રથમ પૂછેલું છે ગતિપથનો આકાર કેવો હોય. જો કોઈ પણ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો એના ગતિપથનો આકાર કેવો આવશે? નિયમિત વર્તુળાકાર. બીજું એની ઉપરથી પૂછવાનું કીધું છે ત્રિજ્યાનું સૂત્ર તમને યાદ હશે અને જો કદાચ ભૂલાઈ જાય તો આપણને સાબિત કરતા આવડવું છે. ચુંબકીય બળ અને કેન્દ્રગામી બળ બંનેને સરખાવી દો. ચુંબકીય બળ અને કેન્દ્રગામી બળને સરખાવતા તેના ઉપરથી આપણને પરિણામ મળશે R = mv/q * b. ચલો m એટલે ઇલેક્ટ્રોનનું દળ. આગળના દાખલામાં પણ મેં તમને કીધેલું હતું કે ઇલેક્ટ્રોનનું દળ અને વિદ્યુતભાર બંને અચળ છે તો આપણને ખબર હોવી જોઈએ ઇલેક્ટ્રોનનું દળ 9.1 into 10 raised to minus 31. ત્યારબાદ વેગ v = 4.8 into 10 raised to 6 divide by ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 into 10 raised to minus 19 અને ચુંબકીય ક્ષેત્ર 6.5 ગોસ મતલબ 6.5 into 10 raised to minus 4. જો આ બધી ગણતરી કરશું તો આના ઉપરથી આપણને જવાબ મળશે R = 4.2 into 10 raised to minus 2 મીટર. આ આપણને ત્રિજ્યાનું સૂત્ર મળ્યું. હવે ત્રિજ્યા બાદ બીજું એની અંદર ગોતવાનું કીધું છે આવૃત્તિ શોધવા માટે આપણી પાસે એક સૂત્ર છે વેગ બરાબર અંતરના છેદમાં સમય એટલે 2πr/t. જો v = 2πr/t હોય તો આના ઉપરથી લખાય t = 2πr/v. જો t = 2πr/v હોય તો આવર્તકાળનો વ્યસ્ત એટલે આવૃત્તિ થાય એટલે v = v/2πr. ચલો v = v/2πr. અહીંયા આપણે ત્રિજ્યા પણ શોધેલી છે. વેગ આપણને આપેલો છે તો એના ઉપરથી આવૃત્તિ મળશે v = 4.8 into 10 raised to 6 divide by 2 into 3.14 into 4.2 into 10 raised to minus 2. તો હવે આવૃત્તિ આના ઉપરથી આવશે 18.18 into 10 raised to 6 હર્ટ્ઝ અથવા આને 10 raised to 6 ને જો લખવું હોય તો 18.18 મેગાહર્ટ્ઝ જેટલી આવૃત્તિ થશે. હવે થોડા વધારાના દાખલા તરફ જઈએ તો આપેલું છે ત્રણ વિદ્યુતભારિત કણો પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ સમાન ગતિ ઉર્જા સાથે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ક્ષેત્રમાં દાખલ થાય છે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. સૌપ્રથમ પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ માટે આપણને ક્વેશ્ચનમાં આપેલું છે સમાન ગતિ ઉર્જા. ગતિ ઉર્જા બંનેની સમાન છે તો ગતિ ઉર્જા અચળ થશે. ત્યારબાદ લંબ રૂપે દાખલ થાય છે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર એટલે ત્રિજ્યા આપણે શોધવાની છે તો આપણે ત્રિજ્યાના સૂત્રની વાત કરવી પડશે. તો ત્રિજ્યાનું સૂત્ર મેળવવા માટે ત્રણ કણ આપેલા છે, ગતિ ઉર્જા સમાન છે એટલે જ્યારે ગુણોત્તર લે તો ગતિ ઉર્જા અચળ થાય. હવે પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ માટે કેટલીક વાત કે જે તમને ખબર હોવી જોઈએ એ વાત વિશે હું માહિતી આપી દઉં છું. તો એના માટે આપણને દળ અને વિદ્યુતભારની ખબર હોવી જોઈએ. ચલો તો સૌપ્રથમ પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ માટે
દળ અને વિદ્યુતભારની વાત કરી લઈએ. પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ. એમાં આપણે બે વસ્તુ યાદ રાખશું, એક આવશે દળ અને બીજું એક આવશે વિદ્યુતભાર. તો કેનું દળ કેટલું છે, એનો વિદ્યુતભાર કેટલો છે, ત્રણે ત્રણ કણો માટે હવે પછીથી તમને બધાને ખબર હોવી જોઈએ. જો આવો ક્વેશ્ચન આપેલો હોય તો એની અંદર આ બધી વાત આપણને ખબર હોવી જોઈએ, એ આપેલી હશે નહીં. ઓકે, તો હવે વાત કરશું પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ માટે. સૌપ્રથમ દળની વાત કરીએ તો પ્રોટોન એટલે એ હાઇડ્રોજન ન્યુક્લિયસ છે. જો પ્રોટોનનું દળ આપણે સ્મોલ m જેટલું લઈએ તો ડ્યુટેરોન એટલે હાઇડ્રોજનનો સમસ્થાનિક, જેના ન્યુક્લિયસની અંદર એક પ્રોટોન અને એક ન્યુટ્રોન આવેલો હોય. આગળ ઉપર આપણે વાત કરવાના છીએ કે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ સમાન હોય તો એ વિચાર ઉપરથી ડ્યુટેરોનનું દળ કેટલું થશે, m જેટલું પ્રોટોન અને m જેટલું ન્યુટ્રોન, એટલે એનું દળ આવશે 2m. આલ્ફા કણ એ હિલિયમ ન્યુક્લિયસ છે. હિલિયમ પરમાણુ ક્રમાંક 2 એટલે ન્યુક્લિયસની અંદર 2 પ્રોટોન અને પરમાણુ ભાર 4 એટલે ન્યુક્લિયસની અંદર 2 ન્યુટ્રોન. તો 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન એટલે કુલ 4 કણો થાય તો એનું દળ આવશે 4m જેટલું. એવી જ રીતે વિદ્યુતભાર માટે પ્રોટોનની અંદર પ્રોટોનનો વિદ્યુતભાર જો આપણે E જેટલો લઈએ તો એનો વિદ્યુતભાર આવશે E અથવા તો +E. ડ્યુટેરોનની અંદર એક પ્રોટોન અને એક ન્યુટ્રોન, તો એનો વિદ્યુતભાર આવશે ન્યુટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ, એટલે ડ્યુટેરોનનો વિદ્યુતભાર પણ E. અને આલ્ફા કણ એટલે હિલિયમ ન્યુક્લિયસ, એની અંદર 2 પ્રોટોન આવેલા હોય તો એનો વિદ્યુતભાર આવશે 2e. તો સૌપ્રથમ આટલી વાત આપણને બધાને ખબર હોવી જોઈએ. હવે આ દાખલાની શરૂઆત કરીએ. આપણે આપેલું છે ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો છે. જે શોધવાનું છે એ જ સૂત્રનો આપણે વિચાર કરવો પડશે. તો હવે આપણે વાત કરશું r ત્રિજ્યાના સૂત્રથી હું શરૂઆત કરું છું. r mv/q × b. આપણે આપેલું છે સમાન ગતિ ઊર્જા, મતલબ ગતિ ઊર્જાની કંઈક વાત કરવી પડશે. જો ગતિ ઊર્જાની વાત કરીએ તો જ આપણે એ પદને આગળ લખી શકશું. તો આના બરાબર લખાય p/q × b અને p = √2mk/q × b. આ આપણને એક ત્રિજ્યાનું સૂત્ર મળ્યું. ત્રિજ્યાનું સૂત્ર મળ્યા પછી આપણને દળ અને વિદ્યુતભાર બે આપેલા છે, મતલબ આ એક પરિણામ અને આ એક બીજું પરિણામ. બાકીના વૈધાય પરિબળને એક વખત ચેક કરી લઈએ. બે અચળ છે, ગતિ ઊર્જા આપેલું છે સમાન ગતિ ઊર્જા b. એક જ ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો b પણ અચળ થાય. આનો મતલબ આપણને હવે પરિણામ મળશે r ચલે છે r ચલે છે √m/q. તો આવું આપણને એક પરિણામ મળશે. જો આ પરિણામ મળી જાય તો હવે તો ત્રણેયનો ગુણોત્તર લેવાનો છે. પ્રોટોનની ત્રિજ્યા rt, ડ્યુટેરોનની ત્રિજ્યા rd અને આલ્ફા કણની ત્રિજ્યા r આલ્ફા હોય તો આપણને હવે જે સૂત્ર મળ્યું એ સૂત્ર પ્રમાણે હું અહીંયા ફરીથી લખું છું √mp/qp √md/qd √m alpha/q alpha is equal to √mp √mp તો પ્રોટોનનું દળ √m divided by qp e √md ડ્યુટેરોનનું દળ √2m divided by e આલ્ફા કણનું દળ √4m divided by 2e. જેમાં બધા પદ કેન્સલ છે, એ બધા પદ કેન્સલ થઈ જશે, સરખા છે તો √m બધામાંથી નીકળી જશે. હવે અહીંયા વધ્યું 1 જેમ √2 √4 એટલે √2 2/2 એટલે 1. તો હવે આ આપણને ત્રિજ્યાઓનો ગુણોત્તર મળશે rp /rd r alpha is equal to 1:√2:1. હવે અહીં જેમ આપણને ગતિ ઊર્જાના સ્વરૂપમાં વાત કરેલી હતી તો આવી જ રીતે આ જ પ્રકારે બીજા કેટલાક દાખલાઓ પૂછી શકાય. તો એ દાખલાઓ હવે હું અહીંયા આગળ ઉપર તમને કહું છું. જો આગળના દાખલાની અંદર આપણે જે અત્યારે વાત કરેલી હતી છેલ્લે સમાન ગતિ ઊર્જા, એને બદલે જો એવું આપેલું હોય કે સમાન સ્થિતિમાનના તફાવત હેઠળ ગતિ કરે, મતલબ બીજો સ્થિતિમાનનો તફાવત
સમાન છે તો ફરીથી તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધવાનો છે. ફરી પાછું એક સૂત્ર આગળ આવશે. આપણે જેમ શરૂઆત કરી હતી r mv by q into b. આપણે સ્થિતિમાન સુધી જવાનું છે. સ્થિતિમાન સુધી ગણતરી કરવા માટે આપણે હમણાં જ ગણી કે mv એટલે p mv p by qb. p વેગમાનનું સૂત્ર આવે √2mk by qb. ગતિ ઊર્જાનું સૂત્ર આવશે √2m ગતિ ઊર્જા k તેના જેટલી હોય q into b જેટલી. q એટલે અહીંયા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ચલો એને આપણે q વડે જ રાખીએ છીએ તો q into b ડિવાઇડ બાય qb. જો આખાને વર્ગમૂળમાં લખવું હોય તો આપણે લખવું પડશે q સ્ક્વેર b સ્ક્વેર. તો આના ઉપરથી એક q કેન્સલ થઈ જશે તો હવે સૂત્ર મળશે √2mv ડિવાઇડ બાય qb સ્ક્વેર. આ આપણને ત્રિજ્યાનું સૂત્ર મળ્યું. આ ત્રિજ્યાના સૂત્રની અંદર ફરી પાછું કયા પદો અચળ છે એ એક વખત જોઈ લઈએ. તો સૌપ્રથમ બે અચળ દળ, તો બંનેનું દળ જુદું છે. આપણે ઉપર વાત કરી લીધી છે. વિદ્યુત સ્થિતિમાન સમાન વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન અચળ, ચુંબકીય ક્ષેત્ર અચળ. તો હવે આપણને પરિણામ મળશે r ચલે છે √m/q અને જો r ચલે છે √m/q હોય તો એના ઉપરથી ફરી પાછો ત્રણેયની ત્રિજ્યાઓનો ગુણોત્તર એટલે rp rd અને r આલ્ફા. તો ગુણોત્તર માટે શું મળ્યું √m/q એટલે અહીંયા લખાય √mp/qp √md/qd અને √m∝/q આલ્ફા. ચલો બધાનું દળ મૂકી દઈએ. mp એટલે પ્રોટોનનું દળ. તો પ્રોટોનનું દળ કેટલું છે? m જેટલું પ્રોટોનનો વિદ્યુતભાર, e જેટલો √md ન્યુટ્રનનું દળ, 2m વિદ્યુતભાર, e m આલ્ફા 4m / q આલ્ફા 2e. m/e બધામાંથી કેન્સલ થઈ જશે. આ બે કેન્સલ થઈ જાય 2 2 4. તો અહીંયા આવશે =1:√2:√2. આનો મતલબ કે આપણને ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર મળશે rp/rd/r = 1:√2:√2. જે આપણે ક્વેશ્ચન આગળ સોલ્વ કર્યો એવો જ એક ક્વેશ્ચન હજી જેમ આપણે સ્થિતિમાન માટે ત્રિજ્યાની વાત કરી હતી એવી જ રીતે હવે સ્થિતિમાન માટે આવર્તકાળનો ગુણોત્તર શોધવાનો છે. તો આવર્તકાળના ગુણોત્તર માટે સૌથી પહેલા આપણી પાસે આવર્તકાળનું સૂત્ર છે T = 2πm/q × b. જો તમને આ સૂત્ર ખબર ના હોય તો આપણે યાદ રાખવાનું છે, પણ જો આ સૂત્ર ખબર ના હોય T = 2πm/qb તો આપણે આગળ ઉપર હમણાં જ મેળવેલું છે. હવે આવર્તકાળના ગુણોત્તર શોધવા માટે કઈ વસ્તુ આની અંદર આપેલી છે અચળ છે એને આપણે દૂર કરી નાખીએ. ચલો સૌપ્રથમ આવશે 2π b અચળ. તો આવર્તકાળ માટે હવે આપણો જવાબ શું આવશે? તો કે આવર્તકાળ ચલે છે m/q. જો આવર્તકાળ ચલે છે m/q હોય તો ફરીથી હવે ત્રણેયનો ગુણોત્તર લખાય આલ્ફા કણનો પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ એટલે Tp ડ્યુટેરોન, Td અને આલ્ફા. T આલ્ફા = mp md/qd અને m∝/q આલ્ફા. ચલો mp માસ ઓફ પ્રોટોન, ચાર્જ ઓફ પ્રોટોન e, માસ ઓફ ડ્યુટેરોન 2m, ડ્યુટેરોનનો વિદ્યુત ભાર e, આલ્ફા કણનું દળ 4m અને વિદ્યુત ભાર 2e. બધામાંથી m/e ભાગી જશે. આ આવશે 2 2 4. તો અહીંયા આપણને સૂત્ર મળશે Tp Td અને T આલ્ફા એનો ગુણોત્તર આવશે 1:2:2. તો આવી રીતે કોઈ પણ દાખલાઓ આવે તો એ દાખલાઓનું સોલ્યુશન કેવી રીતે કરવું એ આ સૂત્ર ઉપરથી હવે પછીથી તમે ગણી શકો છો. હવે વાત કરીએ એક સરસ મજાનો નવો કન્સેપ્ટ, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારે ગતિ કરવા માટે લીધેલો સમય કેટલો હોય. તો એના માટે તમને આવું કંઈક રકમની અંદર આપેલું હશે કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, કોઈ એક વિદ્યુત ભાર જેનો વિદ્યુત ભાર q છે અને તે વિદ્યુત ભારિત કણનું દળ m છે, તે ક્ષેત્રને લંબ રૂપે v વેગથી દાખલ થાય છે. તો
તો આના માટે તેને કેટલા સમય બાદ ફરીથી ક્ષેત્રમાંથી બહાર નીકળે એ ગોતવાનું છે અને એ સમજવા માટે સૌપ્રથમ આપણે એ નક્કી કરવું પડશે કે આ વિદ્યુત ભાર કયા બિંદુને કેન્દ્ર તરીકે રાખી અને નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. કયા બિંદુને કેન્દ્ર તરીકે રાખી એનો મતલબ તમારે એના બળની દિશા ગોતવી પડે અને બળની દિશા ગોતવી હોય તો આપણે ગઈકાલના લેક્ચરમાં જે સૂત્ર ભણ્યા F is equal to Q into V cross B એ સૂત્ર ઉપરથી મળે. Q into V cross B માં વેગની દિશામાં જમણા હાથની પહેલી આંગળી, ચુંબકીય ક્ષેત્રની દિશામાં જમણા હાથની બીજી આંગળી અને અંગૂઠાની દિશા એ ચુંબકીય બળની દિશા આપે. ચલો આના ઉપરથી ફરીથી એ જ ગોતીએ. વેગની દિશામાં જમણા હાથની પહેલી આંગળી, તો આ દિશામાં વેગ મળ્યો, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર, તો આમાં બળ કઈ તરફ લાગશે? વેગને લંબ રૂપે. મતલબ ધન વિદ્યુત ભાર છે તો એમાં ચુંબકીય ક્ષેત્ર વેગને લંબ રૂપે, એટલે આ કોઈ એક બિંદુએ આમાં બળ લાગશે તો આ એની બળની દિશા થાય જે હંમેશા વેગને લંબ રૂપે હોય. દાખલા તરીકે એની ત્રિજ્યા હું લઈ લઉં છું r, અહીંયા કેન્દ્ર O, તો કેન્દ્રથી r જેટલા અંતરની ત્રિજ્યામાં એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. જો એ આટલી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો હવે એનો ગતિપથ કંઈક આવા આકારનો આપણને મળશે. હવે આ ગતિપથની જો આપણે ફરીથી થોડીક વધારે સમજૂતી મેળવીએ તો આ ગતિપથ માટે હવે આપણે કેટલાક કોણ વ્યાખ્યાયિત કરવા પડશે. માની લઈએ કે એ P બિંદુએથી એન્ટર થાય છે અને Q બિંદુએથી ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. જો એ Q બિંદુએથી ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળતો હોય તો હવે ફરીથી આ આકૃતિને હું થોડીક વધારે એક્સપ્લોર કરું છું, થોડી વધારે સમજાવું છું. આ ખૂણો કેટલો છે? થીટાનો. જો આ ખૂણો થીટાનો હોય તો સૌથી પહેલી વાત તમને એ ખબર હોવી જોઈએ કે આ આકૃતિ પરથી એ જેટલા કોણે અંદર પ્રવેશે છે એટલા જ કોણે બહાર નીકળશે, કારણ કે આપણે નિયમિત વર્તુળાકાર ગતિની વાત કરીએ છીએ. મતલબ આ કોણ થીટા જેટલો થાય. અચ્છા, હવે બીજી વાત, ત્રિજ્યા એ હંમેશા સ્પર્શકને લંબ રૂપે હોય તો આ એનો સ્પર્શક થશે. જો આને આપણે સ્પર્શક તરીકે વિચારીએ, માની લઈએ કે આ સ્પર્શક છે તો આ આખો ખૂણો 90 ડિગ્રી નો હોય તો આ ઉપરનો ખૂણો કેટલો થાય? 90 મતલબ π/2 માઈનસ થીટા. જો આ કોણ π/2 માઈનસ થીટા નો હોય તો હવે આના ઉપરથી ફરીથી હું અહીંયા બે ત્રિકોણ વિચારું છું. ઠીક છે, આ બે ત્રિકોણ વિચારીએ તો આ પાછો 90 ડિગ્રી એટલે આ કોણ ફરીથી આપણને મળશે થીટા, અને એવી જ રીતે આ કોણ થીટા છે તો આ ખૂણો π/2 માઈનસ થીટા અને આ કોણ મળશે થીટા. હવે ત્રિકોણ OP અને Q ની જો વાત કરીએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી એટલે એને જો પાઈ ના સ્વરૂપમાં લખવું હોય તો એ લખાય પાઈ. તો આ બંને ખૂણાનો સરવાળો થીટા પ્લસ થીટા એટલે 2 થીટા, તો આ ખૂણો કેટલો થાય? પાઈ માઈનસ 2 થીટા. જો આ કોણ મળી જાય આનો મતલબ કે આટલી ચાપ બાદ એ વિદ્યુતભાર ફરીથી બહાર નીકળે છે, ને જો એ વિદ્યુતભાર ફરીથી બહાર નીકળતો હોય તો હવે આવર્તકાળનું સૂત્ર ઉપરથી આપણે ફરીથી લખી શકશું. તો આવર્તકાળનું સૂત્ર 2πm / Q * B. આવર્તકાળનું સૂત્ર મળી જાય, આ કોણ મળી જાય તો હવે એના ઉપરથી સીધી આપણે દાખલાની શરૂઆત કરશું કે એક આવર્તકાળ, તો એક આવર્તકાળમાં કોણ કેટલો? રેડિયનમાં લખીએ છીએ એટલે 2π. તો 2π જેટલી જો એનો ખૂણો હોય એટલું એને ગતિ કરવું હોય તો એના માટે એને લાગતો સમય 2πm / Q * B. આ એક આવર્તકાળ માટે મતલબ એક પરિભ્રમણ માટેની વાત થઈ. તો આપણને કોણ કેટલો મળ્યો? પાઈ માઈનસ 2 થીટા. તો પાઈ માઈનસ 2 થીટા એ કેટલું? તો આના માટે સમયગાળો મળશે T = પાઈ માઈનસ 2 થીટા ઇન્ટુ 2πm / Q * B upon 2π. આ 2π બંને કેન્સલ થઈ જશે એટલે સમયગાળો મળશે T = પાઈ માઈનસ 2 થીટા ઇન્ટુ m / Q * B. ક્વેશ્ચનની અંદર જ્યારે આવા પ્રકારના દાખલાઓ પૂછાયેલા હોય ત્યારે વિદ્યુતભારનું મૂલ્ય, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દળ તથા આ કોણ તમને આપેલો હોય તો એના ઉપરથી કેટલો સમય ચુંબકીય ક્ષેત્રમાં રહેશે એ દાખલો હવે થઈ જવો જોઈએ.
આગળના જે ક્વેશ્ચનની વાત કરી એવો જ કંઈક ક્વેશ્ચન ફરીથી માત્ર તફાવત એટલો છે કે આગળના ક્વેશ્ચનની અંદર આ કર્ણનો વેગ આ દિશામાં હતો, જ્યારે હવે કર્ણનો વેગ એનાથી થોડોક એવો ચેન્જ કરેલો છે. ફરી પાછું જે આગળનો દાખલો આપણે ભણેલા હતા એ જ દાખલાને ફરીથી યાદ કરાવો તો એની અંદર આપણે સૌથી પહેલા ચુંબકીય બળની દિશા ગોતેલી હતી. આની અંદર પણ એ જ કરવું પડશે. ચુંબકીય બળની દિશા ગોતવા માટે સૌપ્રથમ Q * V × B પહેલી આંગળી B ની દિશામાં, આ જમણા હાથની પહેલી આંગળી B ની દિશામાં. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ અંગૂઠાની દિશા કઈ આવે છે? અંદર તરફની દિશામાં. જો અંગૂઠાની દિશા અંદર તરફની હોય આનો મતલબ કે આગળના દાખલામાં જે આપણને કેન્દ્ર આમ હતું તો આ બાજુ બહારના ભાગમાં મળતું હતું, એ હવે કેન્દ્ર ક્યાં મળશે? અંદરના ભાગમાં. અને જો આ કેન્દ્ર અંદરના ભાગમાં મળે તો હવે આ વિદ્યુતભાર આ r જેટલી ત્રિજ્યાથી નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. અને જો આ વિદ્યુતભાર r જેટલી ત્રિજ્યાથી નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો હવે એનો ગતિપથ ઉપર તરફ આવશે. તો હવે આનો પહેલા આપણે એક ગતિપથ જોઈ લઈએ કે કેવા પ્રકારની એની નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ હશે. તો આની નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિનો ગતિપથ કંઈક આવા સ્વરૂપનો આવશે. અને ફરીથી જેમ આગળ વાત કરી હતી એમ કે જેટલા કોણે એ અંદર પ્રવેશે છે એટલા જ કોણે એટલા જ વેગથી એ બહાર નીકળશે. ચલો હવે આ સૂત્રને આ આકૃતિને થોડીક વધારે આગળ સમજીએ તો અહીંયા જે ગતિપથની ત્રિજ્યા r છે એ અચળ રહે છે, તો આ અંતર પણ કેટલું આવશે? r જેટલું. જો આ અંતર r જેટલું હોય તો હવે અહીંયા ફરીથી હું એક ત્રિકોણ બનાવું છું. ત્રિકોણને આપણે નામ આપી દઈએ O P અને Q. ઠીક છે. તો OPQ ત્રિકોણ માટે આ બંને ખૂણા આ ત્રિજ્યા r જેટલી છે. હવે એના હું કોણ વ્યાખ્યાયિત કરું છું. એના કોણ વ્યાખ્યાયિત કરવા માટે ત્રિજ્યા હંમેશા સ્પર્શકને લંબરૂપે હોય. જો ત્રિજ્યા સ્પર્શકને લંબરૂપે હોય તો આ કોણ થીટા, એટલે આ આખો 90 ડિગ્રી અથવા π/2, તો આ કોણ આવે π/2 માઈનસ થીટા. એવી જ રીતે અહીંયા કોણ આવશે π/2 માઈનસ થીટા. અને જો એ π/2 માઈનસ થીટા નો હોય તો આ અંદરનો કોણ કેટલો આવશે? થીટા. તો આ કોણ કેટલો આવે? થીટા. તો ફરીથી આ કોણનું મૂલ્ય કેટલું મળે? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો π, એટલે આ બાજુનો કોણ થાય π - 2 થીટા. આવું આપણને મૂલ્ય મળશે. આ ખૂણો થશે π - 2 થીટા નો. જો એક ખૂણો π - 2 થીટા નો થાય તો હવે આ આપણને કોણ મળ્યો. પણ અહીંયા એક વાત એ ધ્યાનમાં રાખજો કે આટલો સમય એના સિવાયનું આખું પરિભ્રમણ પૂર્ણ કરે છે. મતલબ આપણા માટે અસરકારક ખૂણો એ π - 2 થીટા નહીં, પણ આ કોણ આવે કે જેટલી ચાપ એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તો એ કોણ કેવી રીતે મળશે? તો આખા વર્તુળનો ખૂણો કેટલો હોય? 2π. 2π માંથી આને કાઢી નાખો એટલે હવે અસરકારક કોણ મળશે. જો આને હું અત્યારે માની લઈએ કે આલ્ફા કહી દઉં તો આલ્ફા માટે સૂત્ર શું આવશે? આલ્ફા બરાબર 2π માઈનસ π - 2 થીટા. તો અહીંયા 2π માઈનસ π પ્લસ 2 થીટા, એટલે આલ્ફા મતલબ ખૂણાનું મૂલ્ય શું આવશે? π પ્લસ 2 થીટા. મતલબ અસરકારક કોણ અહીંયા જે આલ્ફા લખ્યો તો હવે એનું મૂલ્ય આવશે π પ્લસ 2 થીટા જેટલું. જો એ π પ્લસ 2 થીટા હોય તો હવે આપણે આગળનો દાખલો ગણ્યો એ જ દાખલા પ્રમાણે ફરીથી સેમ મેથડ આવશે. 2π માટે કેટલો સમય? 2πm/qb આવર્તકાળ ઉપરથી. તો આપણો અસરકારક કોણ કેટલો છે? π પ્લસ 2 થીટા. એના માટે લાગતો સમયગાળો કેટલો? તો ફરીથી સૂત્ર આપણે લખવું પડશે π પ્લસ 2 થીટા ઇન્ટુ 2πm ડિવાઇડ બાય q ઇન્ટુ p ડિવાઇડ બાય 2π. 2π ફરીથી ભાગી જશે તો આપણો જવાબ આવશે π ઇન્ટુ π પ્લસ 2 થીટા ડિવાઇડ બાય q ઇન્ટુ b. તો આ એક સરસ મજાનો ક્વેશ્ચન થયો. આગળ સરસ મજાના બે દાખલા ગણ્યા પછી સેમ એ જ કન્સેપ્ટ ઉપર ફરીથી એક ત્રીજો ક્વેશ્ચન તમને આપું છું. ચલો તો એ ક્વેશ્ચનની અંદર એક ઋણ વિદ્યુતભાર છે. અત્યાર સુધી જે આપણને ધન વિદ્યુતભાર આપેલો હતો એની બદલે અહીંયા ઋણ વિદ્યુતભારની વાત કરેલી છે. બાકી બધી વાત એમની એમ રહે છે. તો આના માટે લાગતો સમયગાળો કેટલો?
ચલો જો તમે ટ્રાય કરી શકતા હોય તો આ ક્વેશ્ચન અત્યારે તમે પોઝ કરીને ટ્રાય કરી શકો છો. હવે ચલો હું ગણાવી દઉં છું, એકવાર જોઈ લઈએ આપણે. -q જેટલો વિદ્યુતભાર છે. -q વિદ્યુતભાર થીટા કોણે અંદર પ્રવેશે છે એટલે અહીંયા સૌપ્રથમ હું લખી નાખું છું વિદ્યુતભાર -q અને તેનું દળ છે ધારો કે સ્મોલ m છે. -q વિદ્યુતભાર સૌથી પહેલું કામ ચુંબકીય બળની દિશા ગોતવાની. ચુંબકીય બળની દિશા ગોતવા માટે q * v × b. પહેલી આંગળી v ની દિશામાં, વેગ આ તરફ. બીજી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. અંગૂઠો કઈ તરફ આવ્યો? ઉપર તરફ. આનો મતલબ એવો થાય કે આમાં ચુંબકીય બળ ક્યાં લાગે? આ દિશામાં ક્યાંક લાગશે. પરંતુ જો તમે આવી ગણતરી કરેલી હોય તો એ તદ્દન ખોટી છે. એની પાછળનું કારણ એ છે કારણ કે અહીં વિદ્યુતભારનું મૂલ્ય આપણે જોયું નથી. વિદ્યુતભાર કયો છે? -q. હવે યાદ કરો, જો ઋણ વિદ્યુતભાર હોય તો q * v × b ઉપરથી આપણને જે બળ મળે છે ધન વિદ્યુતભારનું મળે. મતલબ આ બળની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ઋણ વિદ્યુતભાર ઉપર લાગતું બળ જે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર પણ શીખી ગયા છીએ કે ઋણ વિદ્યુતભાર ઉપર લાગતું બળ ધન વિદ્યુતભાર પર લાગતા બળ કરતા હંમેશા વિરુદ્ધ દિશામાં હોય. અને જો એ વિરુદ્ધ દિશામાં હોય તો આનો મતલબ આપણને આ બાજુ એક બળ મળશે. અહીંયા હું કેન્દ્ર O કહી દઉં છું, આ બિંદુ P અને આ ત્રિજ્યા કેટલી આવશે? r જેટલી. ફરીથી હવે આપણે નક્કી કરી શકીએ, એક વખત કેન્દ્ર મળી ગયું તો કેન્દ્ર ઉપરથી એની ગતિપથની જો ત્રિજ્યા નક્કી કરવી હોય તો હવે આપણે કંઈક પરિણામ મેળવી શકશું. આકૃતિ પરથી આ ખૂણો થીટાનો આવશે, એ ખૂણો થીટાનો, અને કેન્દ્રથી દરેક જગ્યાએ અંતર એક સરખું હોય એટલે r જેટલું. ધારો કે q બિંદુએથી ક્ષેત્રની બહાર નીકળે છે. જેમ આગળ આપણે વાત કરી હતી એમ કે જો આ ખૂણો થીટાનો હોય તો સ્પર્શક ત્રિજ્યાને લંબરૂપે હોય એટલે આ આવે π/2 - થીટા. એવી જ રીતે આ ખૂણો પણ આવશે π/2 - થીટા. જો આ ખૂણો π/2 - થીટાનો હોય તો હવે એક ત્રિકોણ આપણે વિચારી લઈએ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. થીટા π/2 - થીટા, ફરીથી આ પણ થીટા, થીટા π/2 - થીટા, થીટા. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. 180 એટલે કે π. તો આ ખૂણો કેટલો? π - થીટા પ્લસ થીટા એટલે π - 2 થીટા જેટલો કોણ થાય. જો એક વખત આ સૂત્ર આવી ગયું π - 2 થીટા તો હવે તો દાખલો આપણને આવડે છે t = 2πm/q * b. 2π માટે 2πm/qb તો કેટલો કોણ છે? π - 2 થીટા. તો π - 2 થીટા એ કેટલો? એટલે હવે આના ઉપરથી મળશે સમયગાળો t = π - 2 થીટા * 2πm / qb / 2π. આની અંદર 2π 2π બંને કેન્સલ થઈ જશે તો હવે જવાબ મળશે π - 2 થીટા * m / q * b. તો આવા કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન હોય તો એ હવે આપણને સોલ્વ કરતા આવડવા જોઈએ. હવે એવા જ કંઈક કન્સેપ્ટ ઉપર ફરીથી એનાથી એક સ્ટેપ આગળનો જો વિચાર કરીએ તો હવે આવશે નિર્ગમન કોણ અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવા માટે લાગતો સમય. આ બંને વાત શોધવાની હોય. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવા માટે કેટલો સમય લાગે એના આપણે કેટલાક કિસ્સાઓ જોયા. હવે પછી તે જ વાતને એનાથી થોડી એક સ્ટેપ વધારે આગળ વિચારીએ તો સૌપ્રથમ નિર્ગમન કોણ અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવા માટે લાગતો સમય એટલે શું તેના વિશે હું તમને થોડી વાત અહીંયા કરી દઉં છું, એક નાનકડી એવી આકૃતિ દોરીને. દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ છીએ ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? પુસ્તકના પાનને લંબ રૂપે અંદર તરફની દિશામાં છે. જો આ સ્થિતિમાં કોઈ એક વિદ્યુતભારને દાખલા તરીકે આપણે એવું લઈ લઈએ કે અહીંયાથી કોઈ એક વિદ્યુતભાર q ને v વેગથી ગતિ કરાવવામાં આવે છે અને જેનું દળ m જેટલું છે. જો આ વિદ્યુતભાર q ને v વેગથી ગતિ કરાવવામાં આવે અને જો એનું દળ m જેટલું હોય તો હવે એ વિદ્યુતભાર અર્ધવર્તુળ પૂરું કરશે કે નહીં એ આ ચુંબકીય ક્ષેત્રની કેટલી પહોળાઈ છે તેના પર આધાર રાખે. આનો મતલબ એવો થાય કે જો
આ વિદ્યુત ભારને પૂરતા પ્રમાણમાં ક્ષેત્ર મળે તો એ ફરીથી નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરી અર્ધવર્તુળ પૂર્ણ કરી અને ફરી પાછો એક ક્ષેત્રની બહાર નીકળશે. થોડીક આકૃતિ ચલો વ્યવસ્થિત દોરી નાખું છું. તો એ અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરી અને બહાર નીકળશે. પરંતુ હવે મારે તમને જે કહેવું છે, નિર્ગમન કોણની જે વાત કરવી છે એ કંઈક એવું કહેવું છે કે એક સ્થિતિ માટે માની લ્યો કે ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી અહીંયા સુધીનું હતું, એની બદલે ચુંબકીય ક્ષેત્ર માત્ર આ લાઈન સુધીનું જ છે. જો ચુંબકીય ક્ષેત્ર અહીંયા સુધીનું હોય, મતલબ આનાથી આગળના વિસ્તારમાં ક્યાંય ચુંબકીય ક્ષેત્ર છે નહીં, તો હવેની સ્થિતિમાં આ બિંદુએથી આ વિદ્યુતભાર સ્પર્શકની દિશામાં ક્ષેત્રની બહાર નીકળે. ક્ષેત્રની બહાર નીકળે મતલબ નિર્ગમન પામે. અને જો એ ત્યાં નિર્ગમન પામતો હોય તો ફરીથી આપણને એના આપાત કોણ સાથે, મતલબ જે દિશામાં આપાત થતો એ દિશા સાથેનો એક નિર્ગમન કોણ થીટા મળે. અને આના માટેનો સમય આપણે શોધવાનો છે. પરંતુ આના માટેની કેટલીક શરત છે, એ શરત હું તમને કહી દઉં. તો એ શરતની અંદર જો એને પૂરેપૂરો ટાઈમ મળશે તો એ રિટર્ન થશે. એ પહેલા જો આના કરતા ઓછું ચુંબકીય ક્ષેત્ર હશે તો ક્ષેત્રની બહારની સામેની દિશામાં નીકળશે. જો આનાથી સેજ વધારે ક્ષેત્ર હોય, ત્રિજ્યા કરતા સેજ થોડું, તો એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે. અને જો ત્રિજ્યા જેટલું જ ક્ષેત્ર હશે તો એ ફરીથી કંઈક અલગ પરિણામ આપશે. તો હવે આપણે આવા અલગ અલગ પરિણામો માટેના જુદા જુદા કિસ્સાઓ જોઈશું. એક આવું જ ઉદાહરણ લઈએ જેની અંદર તમને આ ચુંબકીય ક્ષેત્રની પહોળાઈ આપેલી છે mv/2qb. જો ચુંબકીય ક્ષેત્રની પહોળાઈ આપેલી હોય તો એ પહોળાઈ ઉપરથી હવે જેમ આપણે આગળ હમણાં શરતની વાત કરી એ શરત પ્રમાણે જ વિચારશું. અત્યારે આપણને ખબર નથી કે એ કેટલું ગતિ કરવાનું છે, મતલબ આ પહોળાઈ ત્રિજ્યા કરતા વધારે છે કે નહીં એ ખ્યાલ નથી. તો એ સૌપ્રથમ આપણે ચેક કરવું પડશે. દાખલા તરીકે કોઈ એક વિદ્યુતભાર અહીંયાથી એન્ટર થાય છે. જો એ વિદ્યુતભાર એન્ટર થતો હોય તો એ નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે. અને જો એ નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો અહીંયા કેન્દ્ર O લઈ લઈએ. જો ત્યાં કેન્દ્ર O લઈએ તો એની ગતિપથની ત્રિજ્યા આવશે r જેટલી. 2 મિનિટ માટે આપણે અત્યારે એવું માની લઈએ કે અહીંયા આ વિદ્યુતભાર આ બિંદુએથી કોઈ થીટા કોણે બહાર નીકળે છે. જો આ વિદ્યુતભાર આ બિંદુએથી થીટા કોણે બહાર નીકળતો હોય તો ફરીથી હજી એકવાર નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, એનો મતલબ આ અંતર પણ એની ત્રિજ્યા r જેટલું થાય. જો એ અંતર ત્રિજ્યા r જેટલું થાય તો હવે આના ઉપરથી એક કાટકોણ ત્રિકોણ વિચારીએ. તો હવે એક કાટકોણ ત્રિકોણ લઈને આપણે થોડુંક એવું આ ક્વેશ્ચનને વધારે સોલ્વ કરવાની ટ્રાય કરશું. તો આના માટે સૌપ્રથમ નિર્ગમન કોણ કે જે આપણને આપેલો છે થીટાનો, જો નિર્ગમન કોણ થીટાનો હોય તો આ કોણ આવશે π/2 માઈનસ થીટા. જો એ કોણ π/2 માઈનસ થીટાનો હોય તો ફરી પાછું સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને લંબરૂપે હોય. એનો અર્થ એવો થાય કે આ કોણ કેટલાનો આવે થીટા, એ કોણ થીટાનો હોય તો ફરીથી આ કોણ આવશે π/2 માઈનસ થીટા. જો એ π/2 માઈનસ થીટાનો હોય તો આ કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણ માટે સામેનો ખૂણો ફરીથી થીટા જેટલો થાય. આનો મતલબ કે હવે આપણે જો વાત કરવી હોય તો આ અંતર જે છે એ અંતર કેટલું થશે ચુંબકીય ક્ષેત્રની પહોળાઈ, મતલબ આ અંતર આપણને આપેલું છે સ્મોલ d જેટલું. ગતિપથની ત્રિજ્યા જો આપણે r વડે દર્શાવીએ તો ગતિપથની ત્રિજ્યા ઉપરથી હવે આપણે સૂત્ર લખી શકીએ. ચલો અહીંયા હું ત્રિજ્યાને સ્મોલ r લખી નાખું છું. તો ગતિપથની ત્રિજ્યા સ્મોલ r છે. હવે એના ઉપરથી આપણે એક સૂત્ર મેળવવું છે. સૂત્ર મેળવવા માટે કેનો ઉપયોગ કરશું? તો અહીં આ ખૂણો થીટા છે, આ સામેની બાજુ d જે આપણે ક્વેશ્ચનમાં આપેલી છે, આ છે એની ગતિપથની ત્રિજ્યા જેનું સૂત્ર આપણી પાસે છે. તો આપણી પાસે એક સામેની બાજુ છે અને કર્ણ છે. તો સામેની બાજુ અને કર્ણ એટલે sin વિધેય લેવો પડે. તો હવે sin વિધેય ઉપરથી આપણે આ સૂત્રની શરૂઆત કરશું. sin θ = સામેની બાજુ એટલે d / પાસેની બાજુ એટલે r. d નું મૂલ્ય આપણને ક્વેશ્ચનમાં આપેલું છે mv/2qb / r એટલે ગતિપથની ત્રિજ્યા mv/2
QB MB MB QB QB બે ભાગી જશે વધ્યું શું sin theta is equal to 1/2 જો sin theta is equal to 1/2 હોય તો આનો મતલબ એવો થાય કે અહીં થીટા નું મૂલ્ય કેટલું મળશે sin 30 મતલબ એ કેટલા કોણે ગતિ કરી અને ક્ષેત્રની બહાર નીકળે તો એ જો આપણે શોધવું હોય તો અહીંયા આપણને થીટા 30 નો મળ્યો તો આ નિર્ગમન કોણ કેટલાનો થાય 30 ડિગ્રીનો અથવા એ 30 ડિગ્રીના કોણે ગતિ કરી અને ત્યારબાદ ક્ષેત્રની બહાર નીકળે તો આ પહેલું આપણને મળ્યું નિર્ગમન કોણ બીજું આપણે ગોતવાનું છે ગતિ કરવા માટે લાગતો સમય તો ગતિ કરવા માટે લાગતા સમય માટે જેમ આપણે વાત કરી હતી કે આવર્તકાળ કેટલો તો આવર્તકાળનું સૂત્ર છે 2πm / q * b તો અહીંયા લખાય 2π જેટલી કળા હોય 2π જેટલી ચાપ હોય તો એના માટે લાગતો સમય 2πm / q * b તો 30 ડિગ્રી માટે કેટલો ફરીથી આ 30 ડિગ્રીને આપણે રેડિયનમાં ફેરવવા પડશે અને જો ડિગ્રીને રેડિયનમાં ફેરવતા ના આવડતું હોય તો સિમ્પલ આવી 83 મૂકી નાખવાની 360 ડિગ્રી એટલે 2π રેડિયન તો કેટલા 30 ડિગ્રી એ કેટલા તો અહીંયા આવશે 30 ગુણ્યા 2π ના છેદમાં 360 3 12 2 6 એટલે આ જવાબ આવશે π/6 અથવા ડાયરેક્ટ એવું વિચારો 2π એટલે 360 π એટલે 180 નો છઠ્ઠો ભાગ એટલે 30 તો એ કેટલું આવશે π/6 તો આના માટે લાગતો સમય ગોતવો હોય તો લાગતા સમય માટે સૂત્ર આવશે π/6 * 2πm / qb upon 2π 2π બંને કેન્સલ થઈ જશે તો લાગતો સમયગાળો મળશે πm / 6 q * b આગળ ઉપર જે આપણે ક્વેશ્ચન ગણ્યો છે એવો જ ક્વેશ્ચન માની લઈએ કે ચુંબકીય ક્ષેત્રની પહોળાઈ જે આપણને હવે આપેલી છે mv / q * b જો ચુંબકીય ક્ષેત્રની પહોળાઈ mv / q * b આપેલી હોય તો ફરી પાછું આપણે આવો જ એક ક્વેશ્ચન ફરીથી રિપીટ કરશું અને એની અંદર સૂત્ર આવશે sin θ = d/r તો હવે d/r માટે બંનેમાં આપણે કિંમત મૂકી દઈએ d ની કિંમત છે mv / q * b અને r ની કિંમત છે mv / q * b આનો મતલબ અહીંયા આપણને સૂત્ર મળશે sin θ = 1 sin θ = 1 તો થીટા નું મૂલ્ય કેટલું હોય 90 ડિગ્રી અથવા પાઈ ના સ્વરૂપમાં લખવું હોય તો π/2 જો આ મૂલ્ય θ = π/2 મળ્યું એનો મતલબ શું થાય કે આ આપણે જે કોણ આવો થીટા વિચારેલો છે એના બદલે ક્યાંથી નિર્ગમન થશે લંબ રૂપે મતલબ આ આકૃતિને થોડીક એવી અલગ રીતે વિચારીએ ચલો ઝડપથી એક વખત આકૃતિ જોઈ લઈએ આ ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્રમાં આ કોઈ એક કણ દાખલ થાય છે એક કણ દાખલ થાય ત્યારે આ ચુંબકીય ક્ષેત્રની ત્રિજ્યા એ એની પહોળાઈ જેટલી છે આપણને આપેલું છે d = r d અને r બંને સરખા છે જો d અને r બંને સરખા હોય તો હવે જો અહીંથી સહેજ પણ વધારે ચુંબકીય ક્ષેત્ર હોત તો એ અંદર તરફ ગતિ કરત પણ અહીં ચુંબકીય ક્ષેત્ર નથી એટલે અહીંથી આ કણ ક્ષેત્રને સમાંતર ગતિ કરે તો આ કોણ કેટલાનો આવે 90 ડિગ્રીનો જે અહીંયા આપણો જવાબ આવ્યો મતલબ આ આકૃતિને બદલે આપણે આવી આકૃતિ દોરવી જોઈએ તો અહીં થીટા આવશે π/2 અને જો થીટા π/2 મળે મતલબ નિર્ગમન કોણ π/2 નો મળ્યો તો હવે આના ઉપરથી ફરીથી લખાય 2π માટે 2πm / qb તો π/2 માટે કેટલું એટલે અહીંયા આવશે π/2 * 2πm / q * b * 1/2π 2π બે ભાગી જશે તો હવે આપણને જવાબ મળશે એના માટે લાગતો સમય t = πm / 2qb ફરીથી એક એવો જ ક્વેશ્ચન જેની અંદર ચુંબકીય ક્ષેત્રની પહોળાઈ આપણને આપેલી છે
2mv by q into b. જો ચુંબકીય ક્ષેત્રની પહોળાઈ 2mv by q into b આપેલી હોય તો અહીંયા સુધીનું બધું સેમ રહેશે. આપણે વાત કરવાની છે sin θ ની. sin θ d by r. જો sin θ d by r હોય તો d આપણને ક્વેશ્ચન ની અંદર આપેલું છે 2mv divided by q into b divided by r નું સૂત્ર આપણી પાસે છે mv by qb. mv અને qb બે કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને sin θ નું મૂલ્ય મળશે 2. ચલો sin θ નું મૂલ્ય મતલબ sin વિધેયમાં બે મૂલ્ય કયા કોણ માટે મળે તો એને થોડીવાર ઝડપથી યાદ કરી લઈએ. sin 0 નું મૂલ્ય 0, sin 90 નું મૂલ્ય 1. જો ખૂણો 90 થી મોટો થાય તો ફરી પાછું મૂલ્ય ઘટતું જાય છે. અહીંયા મૂલ્ય મળ્યું 2 જે શક્ય નથી. આનો મતલબ આ મૂલ્ય શક્ય નથી. આ મૂલ્ય શક્ય નથી એ શું બતાવે છે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ 0 થી લઈ નિર્ગમન કોણ 0 થી લઈ અને 90 ડિગ્રી સુધીનું હોઈ શકે નહીં. મતલબ ફરીથી એક વખત આપણે એક આકૃતિમાં વિચાર કરવો પડશે. તો અહીંયા હું તમને ફરીથી એક આકૃતિ દોરીને આ જ કન્સેપ્ટ ફરી પાછો રિપીટ કરું છું. sin θ નું મૂલ્ય જ્યારે 1 કરતા મોટું આવે ત્યારે પરિણામ શું વિચારવાનું એ પરિણામની આપણે વાત કરીએ. જો sin θ નું મૂલ્ય 0 આવે તો ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, એટલે જેવો કણ આવ્યો એવો ને એવો સુરેખ પથ પર ગતિ કરે. જો ત્યાં θ નું મૂલ્ય 90 મળે મતલબ sin 90 બરાબર 1 તો એ નિર્ગમન પામે અને ત્યાં એનો નિર્ગમન કોણ 90 ડિગ્રી નો થાય. પરંતુ જો sin θ નું મૂલ્ય 1 કરતા મોટું મળે તો એ કંઈક આવી સ્થિતિ દર્શાવે છે કે જેની અંદર વિદ્યુત ભારિત કણને જેટલો ત્રિજ્યાનું ચુંબકીય ક્ષેત્ર જોઈએ છીએ તેના કરતા વધારે પહોળાઈનું ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર તેની ત્રિજ્યા કરતા વધારે પહોળાઈનું હોય તો આનો મતલબ એવો થાય કે આ વિદ્યુત ભારિત કણ ફરી પાછો એક દિશામાં આવશે. મતલબ અહીં આપણને નિર્ગમન કોણનું મૂલ્ય મળશે 180 ડિગ્રી. નિર્ગમન કોણ 180 ડિગ્રી અથવા પાઈના સ્વરૂપમાં લખીએ તો પાઈ. તો 2π માટે 2πm by qb. તો પાઈ માટે સમયગાળો કેટલો? તો પાઈ માટે સમયગાળો આવશે t πm divided by q into b. આટલો સમયગાળો લાગશે.